हेलो फ्रेंड्स, फिजिक्सના ઓનલાઈન લેક્ચર્સની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। લાસ્ટ લેક્ચર્સની અંદર આપણે ફ્રોનહોફર ડબલ સ્લિટનો અભ્યાસ કર્યો। આ ફ્રોનહોફર ડબલ સ્લિટની અંદર આપણે ઇન્ટરફરન્સ મેળવ્યા હતા, ડિફ્રેક્શન્સ મેળવ્યા હતા। યાદ કરાવ્યું તો ડિફ્રેક્શન્સ અને ઇન્ટરફરન્સની અંદર મેક્સિમા મિનિમમ એ ભણ્યા હતા અને સાથે સાથે એંગ્યુલર વાળું પણ ભણ્યા હતા કે એંગ્યુલર ડિફરન્સ એનો કેટલો બને, મતલબ કે ખૂણાના સંદર્ભની અંદર એનો તફાવત કેટલો છે। ડિફ્રેક્શનની અંદર ભણ્યા મેક્સિમમ મિનિમમ અને ખાસ મેં તમને એક ગ્રાફ સમજાવ્યો હતો કે ગ્રાફની અંદર છે ડબલ સ્લિટ જે હોય છે એનું સેન્ટ્રલ મેક્સિમા જે છે ને વિડ્થ જે છે ઇન્ટરફરન્સ અને ડિફ્રેક્શન કરતાં વધારે હોય છે અને તમે બુકની અંદરથી વાંચો પણ હશે। ઓકે, હવે આજના લેક્ચર્સની અંદર બહુ એકદમ આ ચેપ્ટરનો સીધો સાદો પ્રશ્ન ભણવાનો છે જેનું નામ છે ફ્રોનહોફર ડિફ્રેક્શન એટ પ્લેન ડિફ્રેક્શન ગ્રેટિંગ। પહેલાં મારે તમને સમજાવવાનું છે ગ્રેટિંગ એટલે શું। આ ચેપ્ટર તમને થોડું કન્ફ્યુઝિંગ લાગતું હશે, થોડું નહીં બહુ કન્ફ્યુઝિંગ ચેપ્ટર છે ખરેખર। આખું આપણે 3 વર્ષ જો તમે ફિઝિક્સ ભણો ને 3 વર્ષ, તો 3 વર્ષની અંદર સૌથી વધારે કન્ફ્યુઝિંગ ચેપ્ટર હોય ને તો આ ચેપ્ટર છે। એનું રીઝન એક એ છે કે બે વ્યક્તિ આમ તો જોવા જઈએ તો ફ્રિઝનલ અને ફ્રોનહોફર વારંવાર પ્રશ્ન આવે છે। એક પ્રશ્ન એવો નહીં મળે કે જેની અંદર તમને ફ્રોનહોફર અને એ જોવા નહીં મળે, અને એકે પ્રશ્ન એવો નહીં એનો ડિફરન્સ એમ કે પૂરતો ડિફરન્સ હોય તો આપણે સમજી શકીએ કે ઓકે ડન, આ પ્રશ્ન આનાથી અલગ છે, આ પ્રશ્ન આનાથી અલગ છે। પણ આ બધા પ્રશ્ન જ્યારે એક સાથે ભણશો ને, એક સાથે યાદ રાખશો ને, પેપર લેવા જશો ને ત્યારે 100% કન્ફ્યુઝન થશે, 100% કન્ફ્યુઝન થવાનું જ છે। તો એના માટે એટલું યાદ રાખવાનું, હું તમને જેટલું કરાવું છું એટલું પહેલાં તમે કરી નાખો, કામ થતું જેટલો આ વિડીયો લેક્ચર જોયો આજ જીગી દો, કામ કરું। આજનો વિડીયો 20 મિનિટથી વધારે બનાવતો નથી કારણ કે ચેપ્ટર એવું છે। પહેલા સેમ્સની અંદર આપણે બનાવતા 30, 35, 50 મિનિટના વિડીયોઝ, પણ આ ચેપ્ટરના નથી બનાવ્યા કેમ? રીઝન એનું એ છે કે જો આનો 50 મિનિટના વિડીયોની અંદર આવા 4 પ્રશ્નો ભણી કાઢીએ આપણે, રેડી કે ફ્રોનહોફર ડિફ્રેક્શન ગ્રેટિંગ આ તે, તો છેલ્લે જ્યારે 50 મિનિટ પૂરી થાય ને ત્યારે તમારું આઉટપુટ 0 થઈ જશે। એનાથી બેટર કે વિડીયો નાનો છે, શાંતિથી 20 મિનિટ હોય જોઈ નાખો, 2 વખત જોઈ નાખો વિડીયોને, મગજને તો બરાબર ફિટ કરી, બીજે દિવસે નવો વિડીયો આવે એ જોઈ નાખો, રેડી। આમ કરશો ને તો એટલીસ્ટ 7 દિવસની અંદર તમે જોશો ને, થોડી વાર 1-2 વાર લખશો ને તો આ પ્રશ્નના ચેપ્ટર બધા તમને આવડી જશે। એટલે તમારે શું કરવું, શાંતિથી એક વખત વિડીયો જોઈ લેવાનો, એક વાર બુકની અંદર, એક વખત પાકી બુકની અંદર લખી નાખો, બુકની અંદર, રેડી। અને એક જમાવટ થઈ જાય, યાદ રહી જશે ને એટલે તમને ચેપ્ટર બહુ ઇઝી લાગશે। અને ડેફિનેટલી આની અંદરથી તો પ્રશ્ન આવવાના છે અને બધા પ્રશ્ન આઈપી છે। ઓકે, શરૂઆત કરીએ આજની ચર્ચાના કરતા ફ્રોનહોફર ડિફ્રેક્શન એટ પ્લેન ડિફ્રેક્શન ગ્રેટિંગ। મારે તમને સૌથી પહેલા સમજાવવાનું છે કે ગ્રેટિંગ એટલે શું છે, રેડી। અને આપણે પહેલા હું તમને અહીંયા કીધું આ થિયરીનું બીજું નામ છે થિયરી ઓફ પ્લેન ટ્રાન્સમિશન ગ્રેટિંગ, બરાબર છે। ઓકે, આની અંદર શબ્દ આવે છે ગ્રેટિંગ। તો હવે ક્વેશ્ચન આ કદાચ યાદ રાખવાનો થાય કે આ થિયરીની અંદર શું લખવું। જો આ બધું તો કોમન છે, મેક્સિમા મિનિમા માઇનર થોડો ચેન્જીસ આવશે, એ આપણે અભ્યાસ કરવાનો છે। તો સૌથી પહેલાં તો ગ્રેટિંગ શું છે, ગ્રેટિંગ શું છે? તો આપણે અગાઉના લેક્ચર્સની અંદર જેવું સિંગલ સ્લિટ અને ડબલ સ્લિટ ભણી ગયા, ક્લિયર। એની અંદર જ્યારે બે વેવ્સ હોય, બે વેવ્સમાં છે તારા, આની અંદર આપણે કંઈક કન્ડિશન આવી છે, સપોઝ કે એક સ્લિટ છે, આ એક સ્લિટ અને આ બીજી સ્લિટ, સ્લિટ 1 અને સ્લિટ 2। આની અંદર આપણે એવું વિચારીએ કે આ ફર્સ્ટ વેવ છે, આ બીજું વેવ છે, આ 3, આ 4, આ 4 વેવ છે। આ 4 વેવની અંદર આ જે ડિફરન્સ છે, આ અંતર, એને આપણે નામ આપી દઈએ સ્મોલ a। આ જે ડિફરન્સ છે એને નામ આપી દઈએ b। તો હવે તમારે કહેવાનું છે ગ્રેટિંગ એલિમેન્ટ જે છે ને એ શું છે? તો કે બે તમારે વેવ પકડવાના છે, બે નહીં 3 વેવ પકડો, 3 જો કયા 1, 2 અને 3। આ 3 જે વેવ તરંગો છે કરેસ્પોન્ડિંગ હોવા જોઈએ, રેડી, કન્ટિન્યુઅસ હોવા જોઈએ, મતલબ ક્રમિક હોવા જોઈએ। એના વચ્ચેનું જે ડિફરન્સ છે કેટલું, તો કે a અને b। આ બંનેનું તમે સમેશન્સ કરો, શું કરો? સમેશન્સ કરો, એટલે a પ્લસ b। તો આ બંને વેવની વચ્ચેની જે ડિફ્રેક્શન છે એક સ્લિટ જેટલું હોય છે, જો એક સ્લિટ જેટલું હોય છે ને બીજે વચ્ચે રેઝિસ્ટન્સ જે વાળું રાખ્યું છે આપણે, રેડી, એના જેટલું હોય છે। આ બંનેનું તમે સમેશન્સ કરો ને a પ્લસ b, તો a પ્લસ b ને તમે કહેશો ગ્રેટિંગ એલિમેન્ટ। શું કહેવાય છે? ગ્રેટિંગ એલિમેન્ટ। ચાલો, આ પહેલી વસ્તુ આપણે ક્લિયર થઈ કે ગ્રેટિંગ એલિમેન્ટ એટલે શું। ઓકે, ચાલો હવે મારે તમને સમજાવવાનું છે આગળ આ ફિગર। આ ગ્રેટિંગ એલિમેન્ટ યાદ રાખજો ભાઈ, 1 માર્કની અંદર આ ક્વેશ્ચન આવી છે, ગ્રેટિંગ એલિમેન્ટ એટલે શું, વોટ ઇઝ અ ગ્રેટિંગ
એલિમેન્ટ. ચાલો થિયરી તો 3-4 છે, એક તો ભણી ગયા 3 વહી. હવે આ ફિગર ડ્રો કરી છે મેં. જો આની અંદર આ બધી સ્લીટ છે, આ એક ડિસ, આ બીજું, આ એક સ્લીટ, આ બીજી સ્લીટ, 3-4 સ્લીટ રાખી છે. હવે એ બધાની અંદરથી જ્યારે વેવ થ્રુ આઉટ કરવામાં આવે છે, પસાર કરવામાં આવે છે, તો બધા જે વેવ છે, આ વેવ એને આપણે નામ આપ્યું છે સેકન્ડરી વેવ. હવે તમને પ્રશ્ન થાય કે આ સેકન્ડરી વેવ કેમ નામ આપ્યું? તો યાદ કરો ડિફ્રેક્શન્સ અગેન. આ જે છે પ્રાઇમરી વેવ્સ હોય, જ્યારે અહીંયા અથડાય ત્યારે હાઇગન્સના લો મુજબ શું કહે છે હાઇગન્સ, કે એવરી પાર્ટિકલ્સ ઓફ ધ વેવ ફ્રન્ટ રિપ્રેઝન્ટ લાઈક, કેવી રીતે વર્તન કરે છે? તો કે ઇન્ડિપેન્ડન્સ સેકન્ડરી સોર્સ, એટલે સ્વયં સ્વતંત્ર એવું ગૌણ ઉદ્ગમ. તો એનું વેવ પણ કેવું હશે, એનું જે તરંગ હશે એ પણ કેવું હશે, સેકન્ડરી વેવ હશે. આ બંને ફિગરની અંદરના જે વેવ છે આ એ કેવા છે, સેકન્ડરી વેવ. આ બાજુના જે હશે પ્રાઇમરી વેવ હશે. ચાલો ક્લિયર. હવે આ બધા વેવને આપણે સેન્ટ્રલાઇઝ કરવા માટે વચ્ચે શું રાખ્યું છે, લેન્સ રાખ્યો છે. અને લેન્સના કારણે પી પોઈન્ટ પાસે શું થાય છે, એક્ઝેક્ટ સેન્ટ્રલાઇઝેશન. તો જે જગ્યાએ સેન્ટ્રલાઇઝ થતો હશે બધા વેવ્સ, એ જગ્યા પાસે એની જે ઇન્ટેન્સિટી હશે કેવી હશે, તો કે ઇન્ટેન્સિટી એની મેક્સિમમ હશે. હવે યાદ કરો, મેં તમને કીધું હતું કે આ તો થાય, પણ સાથે સાથે આવા ડોટેડ વાળા પણ હોય થોડા, ખબર છે યાદ? એવું કઈ આપણે ભણ્યા હતા કે જે થીટા જેટલા એંગલ શું થતા હતા, ઇન્ક્લાઇન થતા હોય. ઓકે, હા, તો એના કારણે બધા દર્શાવેલ છે. અહીંયા મેં ડોટેડ લાઈન જ દર્શાવી, જો ડોટેડથી દર્શાવો આ ડોટેડ લાઈન. હા, રાઈટ, આ બધી તમારી ડોટેડ લાઈન. ચાલો પૂરું, આ ડોટેડથી દર્શાવી દીધા. હવે આ તો પ્રાઇમરી વેવ છે, આ સેકન્ડરી વેવ છે. કયા છે? તો કે ઇન્ક્લાઇન વાળા છે બધા. ક્લિયર. તો કે ઇન્ક્લાઇન વાળા જે છે એની અંદર આ ગ્રાફને થોડીક વાર કાઢી નાખો, નકર તમને વળી કન્ફ્યુઝિંગ કરશે પાછું કે આ ગ્રાફ કેમ ડ્રો કર્યો. ઓકે રેડી. તો પેલા પી પોઈન્ટ પાસે સેન્ટ્રલાઇઝ મેક્સિમમ મળતું વધશે, પણ હવે ક્યાં મળે છે, પી ડેશ પોઈન્ટ પાસે મળે છે. તો હવે આ કન્ડિશનની અંદર થાય છે શું? જો તો પહેલા મેં તમને કીધું હતું કે આ જે પોઈન્ટ મળે છે એક્ઝેક્ટ અહીંયા કેવી મળે છે, સેન્ટ્રલ મેક્સિમા મળે છે. ઓકે, આ સેન્ટ્રલ મેક્સિમા. આ પી ડેશ પોઈન્ટ પાસે જે છે, પી ડેશ પોઈન્ટ પાસે એ મિનિમમ તો મળે છે, બરાબર, આના કરતાં ઓછું મળશે, પણ વચ્ચે બધું ડાર્ક હશે. તો કે ના, ડિફ્રેક્શનમાં ના પડી, ડાર્કનું ધીમે ધીમે ઘટતું જશે. રીડ. તો વચ્ચે મતલબ એમ કે તીવ્રતા થોડીક હશે, પણ અહીંયા વળી કેવી મળશે, થોડીક વધારે મળશે. અહીંયા તો સેન્ટ્રલાઇઝ મેક્સિમમ છે, અહીંયા ઓછી થતી જશે, અહીંયા વળી કેવું મળશે, વધારે. અને આપણે કહીએ છીએ પ્રાઇમરી મેક્સિમમ્સ. રેડી. સેમ એવી રીતે આની બાજુ પણ હશે. રેડી. આ બોર્ડ નાનો પડે છે, સમાતું નથી, જોઈ લેજો તમારી. તો આવો કંઈક ગ્રાફ મળશે. રેડી. તો આ ગ્રાફ અગેન તમારા માટે જો નવો આવ્યો. રેડી. કારણ કે જો તમે આગળની બધી થિયરી ખબર હશે ને કે પ્રાઇમરી છે સૌથી પહેલો ડિફ્રેક્શન, તો આ તમે ગ્રાફ ઇઝીલી સમજાઈ જશે. અધરવાઇઝ તમને સમજાશે નહીં. તો તમારે સૌથી પહેલો વિડીયો લેક્ચર જે ડિફરન્સ હતો ને એ સમજવો પડશે. ચાલો હવે આપણે આવી જઈએ ફરીથી સેન્ટ્રલ મેક્સિમમ. તો કે સેન્ટ્રલ મેક્સિમમ માટે શું? તો કે મેં તમને પહેલા જ કીધું કે ક્યાંય મેક્સિમમ કે મિનિમમ આવે એટલે સૌથી પહેલા તમારે શું ભણવું પડે, પાથ ડિફરન્સ ભણવું પડે. અને જે મેં તમને કીધું કે એકથી વધારે સ્લીટ હોય a પ્લસ b આ તે. રેડી. તો આપણે શું કહેતા હોઈએ છીએ, પાથ ડિફરન્સ a પ્લસ b સાઇન થીટા. અગાઉ ભણ્યા આગળના વિડીયો લેક્ચર્સની અંદર. ક્લિયર. ઓકે. હવે a પ્લસ b જે છે, રેડી, એના આપણે શું કહીએ છીએ, તો કે ગ્રેટિંગ એલિમેન્ટ. તો હવે યાદ રાખજો કે અગાઉના વિડીયો લેક્ચર્સની અંદર ફરીથી એક વખત જોઈ લેજો, અને જેની અંદર a પ્લસ b દેખાય ને એને શું કહેવાય છે, ગ્રેટિંગ એલિમેન્ટ પણ કહેવાય છે. ત્યારે મેં એટલી માટે નહોતું સમજાવ્યું કારણ કે આગળ વિડીયો થોડો વધારે લાંબો થઈ જશે, તમને કન્ફ્યુઝિંગ કંટાળાજનક લાગે. ચાલો સેન્ટ્રલ મેક્સિમમ એના માટે પહેલા સૌથી પહેલા પાથ ડિફરન્સ. અગાઉના વિડીયો લેક્ચર્સની અંદર પાથ ડિફરન્સ ભણીએ a પ્લસ b સાઇન થીટા હોવો જોઈએ, અને જો આ a પ્લસ b સાઇન થીટા એ લેમ્ડા હોય તો આપણે કન્ડિશન કઈ મળે છે, મેક્સિમમ. આ અગાઉના વિડીયો લેક્ચર્સની અંદર ભણી ગયા છીએ, સેમ ટુ સેમ છે બધું. હવે એની અંદર બીજું પ્રાઇમરી મિનિમમ ભણવું. તો આ પ્રાઇમરી મિનિમમ એટલે શું? તો કે આ જે મેક્સિમમ મળ્યું, સેકન્ડરી મેક્સિમમ, આ ફર્સ્ટ મેક્સિમમ અથવા સેન્ટ્રલ મેક્સિમમ, એ બંને વચ્ચે જે તમને નાની એવી તીવ્રતાની ઇન્ટેન્સિટી મળે, નાની એવી ઇન્ટેન્સિટી મળે, એને તમે શું કહેતા હોય છો, પ્રાઇમરી મિનિમા કહેવાય છે. શું કહેવાય છે? પ્રાઇમરી મિનિમા. ઓકે. હવે પ્રાઇમરી મિનિમા જે છે, પ્રાઇમરી મિનિમા એ તમને થોડા ભાગની અંદર જોવા મળશે, સાથે સાથે એમ બીજું સેકન્ડરી મિનિમા પણ જોવા મળશે, એકથી વધારે હશે તો કે પ્રાઇમરી અને સેકન્ડરી મિનિમા તમને વચ્ચેના ભાગની અંદર જે જોવા મળે છે એનું ઇક્વેશન તમારે લખવું હોય તો કઈ રીતે લખાય? તો ફરી યાદ રાખજો, નવી કન્ડિશન a પ્લસ b આ એઝ ઇટ ઇઝ એમ ના એમ જ સાઇન. હવે જો અહીંયાથી એક્ઝેક્ટ ઇન્ટેન્સિટી, અહીંયાથી એંગલ અહીંયા થોડોક વધારે નહીં હોય, માઇનોર એવો થોડોક વધતો એંગલ. જો આવું મેં કહું છું, આ સપોઝ કે આ બધા આવી રીતે ડ્રો કર્યા, તો આપણે એક જગ્યાએ આ મળ્યું, આને કહે સેન્ટ્રલ મેક્સિમમ.
હવે આનાથી સપોઝ થોડોક જ એંગલ વધારે હોય, માઇનર એવો, તો આપણે આ પોઈન્ટ મળશે. એનાથી થોડોક વધારે હોય તો બીજો પોઈન્ટ મળશે. એનાથી થોડોક વધારે હશે તો આ મળશે. મતલબ કે થીટાની અંદર થોડોક વધારો કરવો પડશે. તો થીટાની અંદર વધારો કેટલો? તો કે માઇનર. તો એને શું કીધું? ડી થીટા કીધું. તો સામે શેમાં ચેન્જીસ થશે? એન તો કોન્સ્ટન્ટ છે, એમાં ચેન્જ નહીં થાય. તો શેમાં ચેન્જીસ થશે? લેમ્ડામાં. તો ડી લેમ્ડા માઇનર એડ કરજો. ચાલો આ ઇક્વેશન તમારું શું આવ્યું? રેડી? તો આને કહેવાય પ્રાઇમરી મિનિમા. હવે તમારે ભણવાનું છે વિડ્થ. તો આપણે વિડ્થ તો કે થીટા, તો કે થીટાનું સૂત્ર યાદ રાખજો કે આ જે થીટા હોય છે ને એ આ સૂત્ર વડે આપવામાં આવે છે. ડી થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્ડાના છેદમાં કેપિટલ એન. રેડી? તો હવે વિડ્થ, તો વિડ્થ કીધું હોય તો એક બાજુ જોઈએ અને બીજી બાજુ જોઈએ પહોળાઈ જોઈએ. એક બાજુ થીટા છે આવું હોય છે, તો આ બાજુ થીટા બન્યો તો સાથે આ બાજુ જોઈએ આખીથી આવી રીતે જોશે પહોળાઈ. આ બે, તો બે થીટા જોઈએ તો થીટાને કેટલા વડે ગુણાકાર કરવો પડે? 2 વડે. ફરીથી સમજાવો આપણે સરખી રીતે સમજીએ જેથી કરીને કોન્સેપ્ટ આખો ક્લિયર થઈ જાય. આવું કંઈક છે સપોઝ આ રીતે કંઈક છે. રેડી? અહીંયા લાઈન શું મૂકો છો જેના કારણે આપણે સેન્ટર પોઈન્ટ આ મળ્યું. ઓકે, હાલો આ સેન્ટર પોઈન્ટ મળી ગઈ. હવે થાય છે એવું કે અહીંયાથી એક ડિફ્લેક્શન થયું આ બાજુ, તો સાથે સાથે નીચે તરફ એવું થતું હશે ને. રેડી? તો આ જે છે આ શું મળશે ને? વિડ્થ મળશે. તો આ થીટા ધ્યાનમાં લીધો ને આ થીટા ધ્યાનમાં લેવા પડશે. તો કેટલા થીટા થશે? 2 થીટા. તો આ સૂત્ર છે એની અંદર બે બાજુ શું કર્યું? 2 વડે ગુણાકાર. એટલે તમારે આ તો યાદ રાખવાનું છે, પણ જેમ કે વિડ્થ ઓફ સેન્ટર મેક્સિમા તો કઈ સૂત્ર લખવાનું છે? આ 2 થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્ડાના છેદમાં n. ક્લિયર? આ મારે તમને સમજાવું એટલા માટે અહીંયા પહેલા બે નહોતા લખ્યા. હવે ખબર હોવી છે તમને 2 કેવી રીતે આવ્યા. બુકની અંદર જે ડાયરેક્ટ 2 લખ્યા હશે તો તમે સમજી જજો એની અંદર 2 કઈ રીતે આવ્યો. ક્લિયર? આ વિડિયો લેક્ચર એકદમ નાનો હતો, એકદમ ઈઝી હતો. ખાલી 4 નાના પોઈન્ટ, 2 ફિગર, અને આની અંદર જો ખાસ મને આનું એવું લાગતું હોય તો એ છે આ ગ્રેડિંગ એલિમેન્ટ. રેડી? 1 માર્ક્સની અંદર પૂછાય એવી વ્યાખ્યા છે કે ગ્રેડિંગ એલિમેન્ટ શું છે. રેડી? જે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને અત્યાર સુધીના બધા ટોપિક એકદમ ક્લિયર થઈ ગયા હશે. કાંઈ એવું ક્વેરી હોય તો તમારી પાસે નંબર તો છે જ, મને ગમે ત્યારે મેસેજ અથવા કોલ કરી શકો છો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? મળીએ એક નવા વિડીયો લેક્ચર્સની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.